નમસ્કાર. તારીખ 14/5/2025 ના રોજ જે 23 પતરાવાળા બિનઅધિકૃત કાચી તથા અંગાની દુકાનો તેમજ 11 કાચા મકાનો સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી કરી દૂર કરવામાં આવેલ છે અને આ દબાણ દૂર કરવા અગાઉ 3 નોટિસ તથા જાહેર સુનાવણી રાખવામાં આવેલ હતી. અસરગ્રસ્તોના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આવતીકાલે તારીખ 22/5/2025 ના રોજ જે સૂચિત રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે તદ્દન અધિકૃત હોય, કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે મંજૂરી આપવામાં આવેલ નથી. તો સૌ પ્રજાજનોને વિનંતી કે સંયમ જાળવવા વિનંતી કરવામાં આવે. સરદાર સરોવર નિગમ લિમિટેડના જે વહીવટદાર છે ને એસડીએમ નર્મદા છે તેઓ દ્વારા જણાવેલ છે કે જે પણ બિન અધિકૃત દબાણ હટાવવામાં આવેલ છે તેની પૂરેપૂરી કાયદાકીય પદ્ધતિ અનુસરવામાં આવી છે. તેઓ નોટિસ પણ આપવામાં આવી છે અને એમનું હજુ વધારે સકારાત્મક સોલ્યુશન થઈ જાય તે પ્રકારના પ્રયાસો પણ જારી છે અને એનો વિરોધ કરવા માટે ઘણા આગેવાનો દ્વારા આવતીકાલે 22 મેના રોજ અહીંયા આવીને આવેદનપત્ર આપવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કાયદો વ્યવસ્થા બગડી શકે છે તે માટે તેઓને પરવાનગી આપવામાં આવેલ નથી. એટલે તમામ જાહેર જનતા અને આગેવાનોને હું અપીલ કરું છું કે આવતીકાલે કાયદો વ્યવસ્થા ન જળવાય તે માટે તેઓએ અહીંયા આવવું નહીં અને એકત્રિત પણ થવું નહીં. અને જે તંત્ર છે અને જે પોલીસ છે તો તેઓને કાયદો વ્યવસ્થા જાળવવા પૂરેપૂરો તેઓનો શાંતિપૂર્વક સહકાર આપવા તમામને વિનંતી.